નમસ્કાર મિત્રો, હું અનિલ શાહ હાસ્ય કલાકાર આપને પેટ પકડીને ફરીથી એક વખત હસાડવા માટે આવ્યો છું. અરમાનોથી ઊંચી એક મિનાર હોય તો સારું, ઈચ્છાઓને રોકી શકે એક દિવાલ હોય તો સારું. મારા મૃત્યુ પછી તમને હસતા જોવા ચાહું છું યારો. મારી કબરમાં એક નાની તિરાડ હોય તો સારું, મારી કબરમાં એક નાની તિરાડ હોય તો સારું. હા મિત્રો, હું જીવતો છું ત્યાં સુધી તમે હસી લો, નહીં તો મૃત્યુ પામ્યા પછી જો તમને હસાડવા આવીશ ને તો 4 તાવ આવી જશે. મિત્રો, આજે જીવનની અંદર હાસ્ય ભૂલાઈ ગયું છે, હાસ્ય પૂર્ણ વિરામ તરફ જઈ રહ્યું છે. ત્યારે મનોજભાઈ ભૂપતાની સાહેબ આપને હસાડવા માટેનો અથાગ પ્રયત્ન કરે છે. ત્યારે આજે ફરીથી એક વખત તમને પેટ પકડીને હસાડવા માટે આવ્યો છું. નાની નાની વાતોમાંથી હાસ્ય મળે છે. હમણાં મારો મિત્ર ધન્યો મને કહે છે મારે લગ્ન કરવો છે, તો મેં તું કરી રાખ. તો કે પણ સરપંચ ના પાડસ. અને મેં તું તારા લગ્ન કરવો હોય એમાં સરપંચને હું લેવા દેવા? તો કે સરપંચની છોકરી જોડે કરવો છે. મિત્રો, આજે મોબાઈલને કારણે, ટીવીને કારણે લોકો બહુ જ વ્યસ્ત થઈ ગયા છે. એટલા બધા ટેન્શનમાં આવી ગયા છે, લોકો શું કરે છે ખબર પડતી નથી. હમણાં તો એક બેન હોટલની અંદર જમવા બેઠા, વેટર આવ્યો, મેડમ ઓર્ડર. હવે મેડમ મોબાઈલમાં મંડી હતી કે તો હું કામ કરું છું ખબર નથી પડતી, થોડી વાર રહીને આય. વેટર પાછો ગયો. શેઠે વેટરને બોલાયો કે મોબાઈલની ધૂનમાં એ શું કરે છે ખબર જ નથી પડતી, જા હવે ખાલી ડીશ મૂકી આય. વેટર ખાલી ડીશ મૂકી ગયો અને તરત જ થોડી વાર 380 રૂપિયાનું બિલ મૂકી ગયો. પેલી એ 380નું બિલ જોયું, મેં ખાઈ લીધું એ પણ ભાન નથી, 380 રૂપિયાનું બિલ ચૂકવીને નીકળી. મિત્રો, અત્યારે લોકોનું જીવન ટેન્શન વાળું થઈ ગયું છે. એક બેન તો નદી કિનારે માછલી પકડતા હતા અને માછલી પકડી અને માછલી ખિસ્સામાં મૂકી અને મોબાઈલ નીચે ફેંક્યો. અને પછી માછલી પડી ત્યારે ખબર પડી કે માછલી ખિસ્સામાં છે ને મોબાઈલ નીચે ફેંક્યો. મિત્રો, અમારા દહેગામની અંદર શાક માર્કેટ જોરદાર છે. એક શાકની લારીની અંદર ટામેટો લઈને ઊભો હતો. અને અત્યારે તો તમને ખબર છે ને ટામેટાનો ભાવ 150, 200, 300 રૂપિયા કિલો. હવે આ ભાઈ લારીમાં ઊભો હતો અને જોરદાર બૂમો પાડે કે ખૂબસૂરત મહિલાઓ માટે ટોમેટો ફ્રી. જોર જોરથી બૂમો પાડે, ખૂબસૂરત મહિલાઓ માટે ટામેટા ફ્રી. બે બહેનો આવ્યા કે ભાઈ અમારે 1 કિલો આપો, પણ શરત છે કે તમારે અહીં મોં ધોઈને બતાવવું પડશે. તો કે કેટલા પૈસા આલું 1 કિલોના? એમ કરી કિલોના 200 રૂપિયા આલી જતી રહી, પણ મોં ના ધોયું. મનોજભાઈ, મને એ નથી સમજાતું કે અત્યારે કુંવારા દુઃખી છે, પરણેલા દુઃખી છે, રિલેશનશિપ વાળા દુઃખી છે, તો આ મોજ કોણ કરે છે એ જ ખબર નહીં પડતી. હમણાં એક છોકરીને એક છોકરાએ આઈ લવ યુ કીધું, તો કે તારી પાસે મિલકત કેટલી છે? તો પેલો છોકરો કે હું 3 વખત સલાડ ખાઉં છું ટોમેટાનું. તરત છોકરીએ કહી દીધું આઈ લવ યુ ટુ.
મિત્રો, મારી પાડોશમાં મેં લગ્ન નથી કર્યા, પણ લગ્ન કરવા માટેના પ્રયત્નો બહુ કર્યા છે. ટોમેટાના ભાવ 150, 200, 300 થઈ ગયા છે. બાજુવાળીની જોડે લગ્ન થાય એટલા માટે 160 રૂપિયાના કિલો ટોમેટા લાવીને એને ખાલી 50 રૂપિયામાં આલ્યા. તો એ કુદરતી લગ્ન ના થવાનું લખ્યું હતું, લગ્ન ના થયું. અને પછી ખબર પડી કે એની પાડોશમાં જે રહેતો હતો એ 20 રૂપિયા કિલો હાલતો હતો ટોમેટો. હમણાં અમારા દે ગામના બેને રિક્ષા ઊભી રાખી કે ભાઈ ચંદ્ર ઉપર જવાના કેટલા રૂપિયા લઈશ? તાર રિક્ષાવાળો કહેશે 12,000 કરોડ. તો પેલી બેન કહેશે 12,000 કરોડ તો હોતા હશે, 6,000 કરોડમાં તો ઈસરો વાળા લઈ જાય છે. તો પેલે ભાઈ કહેશે પણ ખાલી પાછું નહીં આવવાનું મારે. મિત્રો, હમણાં રાજકોટના પોલીસ પરેશભાઈ કાનાણીના ઘરે ગયો તો સાહેબે શું કર્યું કે આખી ડીશ કાજુ બદામ ડ્રાયફ્રૂટની મૂકી. અને સાહેબ પાણી લેવા ગયા એટલે મેં આખો મૂઠો ભર્યો અને ખિસ્સામાં મૂકવા જતો તો સીસીટીવી કેમેરા જોયો, તરત જ પાછો મૂકી દીધો અને એક જ કાજુ ખાધું. પછી સાહેબ પાણી લઈને આવ્યા એટલે મેં સાહેબ સીસીટીવી કેમેરા લગાવ્યા? તો કે ના ના, આ તો મહેમાનો બહુ આવે છે ને એટલે ખાલી ડુપ્લિકેટ લગાવ્યા છે. હમણાં એક હોસ્પિટલની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ બેઠા હતા. એની સાથે નવો ડૉક્ટર આવ્યો હતો અને ડૉક્ટરે ઓપરેશન કર્યું. અને પછી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પાસે હોપતો ફોપતો આવ્યો કે સાહેબ મારી મોટી ભૂલ થઈ ગઈ છે. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ કહેશે શું થયું છે? તો કે જે પેલું ફોર્મ ભરવાનું આવવામાં એમાં મૃત્યુનું કારણમાં મારું નામ લખાઈ ગયું છે. તાર સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ કહેશે કશો વાંધો નહીં, શાંતિ રાખ, જે લખ્યું છે એ સાચું જ લખ્યું છે અને તારા કારણે એનું મૃત્યુ થયું છે. હમણાં મહેશભાઈએ એમના સંબંધીને ફોન કર્યો કે આપણા પિન્ટુનું નક્કી કરી દીધું. તો પેલા સંબંધી પૂછે છે કે એમ સરસ કર્યું? તો એ લોકો કેવા છે? તો કે આપણા જેવા જ છે. તો મહેશભાઈ તરત જ કે તો એ કરી દીધું. હમણાં પતિ અંદર રૂમમાં બેઠા હતા અને પત્ની બહારથી આવી અને ખુશ થતી પાછી પતિને કહે છે કે આપણી ગાડીની એરબેગ તો એટલી બધી 6 મસ્ત છે ને. પતિ તરત જ ઊભો થઈ ગયો ને ચોટલી ખીટો થઈ ગઈ કે ગાડી ભીડાઈ છે એમ કહેતી નથી અને એરબેગ સારી છે એમ કહું છું. હમણાં એક બેન એક ભિખારી બેનના તો આવ્યો કે બેન મને કંઈક ખાવાનું આપો ને. તો પેલી બેન બહાર આવી અને તરત જ કે ટમાટર ખાઈશ? ટમાટર ખા, ટમાટર ખા. એટલે પેલા નંબરમાં ટમાટર તો 150 ને 200 ને 300 રૂપિયા કિલો છે અને ટમાટર ખાવાની વાત કરે છે. તો પેલો કે આ ભિખારી કહે છે હા બેન ટમાટર હોય તો ટમાટર આપો. તાર પછી એનો પતિ પાછળથી આવ્યો કે મારી બૈરી તો તોતડી છે, તું કમાઈને ખાય એમ કે છે. હમણાં પતિ પત્નીનો ઝઘડો જોરદાર થયો અને પાડોશવાળી હોભળી ગઈ તો પાડોશણ તો આવી અને પતિ પત્નીને ઝઘડતા જોઈ બોલી કે ભાઈ શાંતિ રાખો, તમે તમારે ગમે તે ઝઘડો થયો હોય તો શાંતિથી પતાવવાનો હોય, આવું ના કરવાનું હોય. અને તમે તમારા પતિને હું મારા ઘેર લઈ જાઉં છું થોડો ટાઈમ, એમને જમાડીશ
થોડી વાર આરામ કરીશ, ત્યાં સુધી તમે જમી લો અને શાંતિ રાખો. એ પડોસણ પેલીને ઘેર લઈ ગઈ અને આજે 9 વર્ષ થયો, ગમે તેવી હરી પેલો કરે છે ને તો આ ઝઘડવાનું નામ દેતી નહીં. હમણાં એક પત્ની સોફા ઉપર બેઠી હતી અને પતિ ચકલીનો ચણ નાખવા માટે ધાબે ગયો, પાછો આવ્યો, બીજી વખત ગયો, પાછો આવ્યો, 4 વખત રોજ જતો તો આજે 15 વખત ગયો. તારા પત્નીએ કહ્યું કે તમે જે ચકલીને ચણ નાખવા જાઓ છો ને એ આજે પિયર ગઈ છે, બેહો અહીં શાંતિથી. મારો એક મિત્ર છે, તે મને કહે છે મારી પત્ની જમવા બેસું રોજ વેલણ છૂટો માણસ. મેં જોયું એનું કંઈ કારણ હશે, તો કે એની રસોઈ હું વખાણતો નથી. તો કહે છે આજે વખાણ, આજે જમવા બેસું તો તારી પત્નીના વખાણ કરજે એટલે રસોઈ વેલણ નહીં મારે. પતિ જમવા બેઠો અને જેવું દાળ ને શાક ખાતા પહેલા તો જોર જોરથી બૂમો પાડ્યો, વાહ શું ચટાકેદાર દાળ બનાવી છે, વાહ શું ચટાકેદાર ભાત બનાવ્યો છે, વાહ તારી રોટલી પહોંચી. તરત જ વેલણ આવ્યું અને પછી ખબર પડી, પત્ની કહે છે કે રોજ હું સારી રસોઈ બનાવું છું, વખાણ નહીં કરતો. આજે મારી તબિયત બગડી છે, બાજુવાળી પિંકી માસી આપી ગઈ, તાર તું વખાણ કરવા માંડ્યો છું. મેં લગ્ન નથી કર્યા પણ વિચાર તો બહુ કર્યા હતા કે આ વખતે તો 2 વખત લગ્ન કરું, કારણ કે એક પત્ની મારે તો એક છોડાવે. પણ આજે સપનું આવ્યું, એક પત્ની મારતી હતી અને બીજી પકડી રહી હતી, તો વિચાર જ મોડી વાળું. હમણાં એક ભાઈ બજારની અંદર નીકળ્યા અને યમરાજા જોઈ ગયા. તો યમરાજા કહે છે બકા ચલો. તો પેલો ભાઈ કહે છે કેમ, હું તો અટ્ટો કટ્ટો છું. તો કે તું અટ્ટો કટ્ટો છું બરાબર છે, પણ તારો ટાઈમ થઈ ગયો છે ઉપર આવવાનો. પણ કેમ કે છે? તો કે તારો મોબાઈલ કયો છે? તો કે મારો મોબાઈલ તો પત્ની પાસે ઘેર છે. તો કે હા એ ચેક કરે છે. અને તોથી ના મારવું હોય તો મારી જોડે હેડ. તું તરત જ પેલા ભાઈ કે મને જોડે લઈ લે, ઘેર તો મને મારી નાખશે. હમણાં ભૂરાને પૂછ્યું કે દવાખાને ગયા તા તો ડૉક્ટરે શું કહ્યું? તો ભૂરો કહે છે મને ડૉક્ટરે કહ્યું કે ચા મૂકી દો. તો પત્ની કહે છે મારી થોડી મૂકજો, મારે પીવાની બાકી છે. અત્યારે જમાય બદલાઈ ગયો છે, સમય મોબાઈલ યુગ આવી ગયો છે. પહેલાંના સમયની અંદર આપણે બૂટ સંપતાતા હતા લગ્નની અંદર, પણ હવે સાડી જમાઈનો, કન્યાના જમાઈનો મોબાઈલ સંતાડશે. અને બૂટ સંતાડતા હતા તો 200-300 આપતા તો ટેપો પડી જતો હતો. પણ જો મોબાઈલ સંતાડવાનું રાખશો ને તો 5,000 રૂપિયા તરત જ આપી દેશે. હમણાં એક પત્ની મોલની અંદર ખરીદી કરવા ગઈ, ખરીદી કરીને બહાર આવી, પાર્કિંગની અંદર ગાડી પાર્ક કરી હતી. ગાડી ખોલી અને ધ્યાન મોબાઈલમાં, અને પાછું એને પિયર વાત ચાલતી હતી. પિયરમાં વાત ચાલુમાં ગાડીમાં બેસી તો ગઈ અને તરત જ ફોન કટ કર્યો અને પિયરમાં, અને ફોન લગાવ્યો એને પતિને કે તમે ક્યાં છો? તો કે હું ઓફિસે છું. તો કે તાત્કાલિક મોલમાં આવી જાઓ, પાર્કિંગમાં ગાડી મૂકી છે. તો કે શું થયું? પણ પાર્કિંગમાં ગાડી મૂકી, કોઈ સ્ટેરિંગ કાઢી ગયું છે, કોઈ બ્રેક કાઢી ગયું છે, જલ્દી આવી જાઓ.
અને પછી જો ફોન મૂક્યો તાર ખબર પડી કે પાછલી સીટમાં બેસી ગઈ હતી. પછી ફોન કર્યો કે તમે ના આવતા. મેં લગ્ન નથી કર્યા અને કારણ ગમે તે હોય, થયા હોય તો એ ખબર નહીં અને નથી કર્યા એ બી ખબર નહીં, પણ કુદરતી છે એવા ચોક્કસ છે. લગ્ન નથી કર્યા, પ્રયત્નોય બહુ કર્યા છે. લગ્ન નથી થયા એનું કારણ કે આખી જિંદગી મેં વૃદ્ધ લોકોની સેવા કરીશ અને વૃદ્ધ લોકોએ મને આશીર્વાદ આપ્યા છે કે સુખી થજે. એટલે લગ્નની વાત આવે છે ને કુદરત તરત કહે છે કે તારામાં તો સુખ ને સુખ લખેલું છે, તારો લગ્ન ક્યારેય નહીં થાય. પણ છતોય મેં લગ્ન માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા. એક જગ્યાએ નક્કી બી થયું, કંકોત્રી લખાઈ, લગ્ન ગીત ગવાયો, જાન માળવે સુધી બી પહોંચી, બાજોટ ઉપર બેઠો બી ખરો. લગ્ન ગીત ગવાતો તો મહારાજ ઘોર મહારાજ વિધિ કરતા હતા. છેક સુધી લગ્નની વિધિ પતી બી ખરી. અને પછી શું થયું? પછી મહારાજે બધું શાંત વાતાવરણ કરી નાખ્યું અને જોરથી બૂમ પાડી કે લગ્નની તમામ વિધિ પૂરી થઈ છે, હવે ખાલી હાથ મેળાપ અને ફેરા જ બાકી રહ્યા છે. તો મહારાજ ઊભા થઈને બૂમ પાડી કે આ મોડવાની અંદર કોઈને કોઈ પણ પ્રકારનો વાંધો હોય તો જણાવો, નહીં તો આ લગ્ન થયા પછી વાંધો જણાવશો તો 4 જણના કુટુંબ બગડશે. એટલે કોઈને કંઈ વાંધો હોય તો જણાવો. તે પાછળથી એક છોકરી ઊભી થઈ, કેડમાં છોકરું તોડેલું અને બધાની નજર તો પડી અને ચાલતી ચાલતી પાછી આગળ આવી તો મારી બાજુમાં પત્ની બેઠી હતી, મને તમાચ મારી. મેં કીધું પણ મારો વોક નથી. તો કે પેલી આવે છે એને કંઈક વાંધો છે. તો છોકરીનો ભાઈ હતો એને તલવાર કાઢી કે તારામાં કોઈક પ્રોબ્લેમ છે, તે ગમે તે કંઈ કાવતરું કર્યું છે. મેં તો ભાઈ મેં કશું કર્યું નહીં. છોકરી તો આગળ ને આગળ આવતી જાય. છોકરીનો બાપ ઊભો થઈ ગયો કે તારામાં કોઈક ફરિયાદ તો સજ. પણ મેં તું છોકરીને પૂછો તો ખરા. બધાએ મારવાનું ચાલુ કર્યું. છોકરી આગળ આવી, છોકરીને ઊભી રાખી મહારાજે પૂછ્યું કે બોલ બેન, તારે શું ફરિયાદ છે? તો પેલી છોકરી કે મારે તો કોઈ ફરિયાદ નથી, આ તો પાછળ સંભળાતું નહોતું ને એટલે આગળ આવી. મિત્રો, લગ્ન તો ના જ થયો. મિત્રો, આજે એક સુંદર મજાનો પ્રસંગ આપને સંભળાવું. તમે આજે જ નહીં પણ વર્ષો સુધી આ પ્રસંગને યાદ રાખશો. એક ગામ, એની અંદર એક કૂવો હતો. મિત્રો, આખું ગામ કૂવાનું પાણી પીવે. ગામડામાં તો કૂવાનું પાણી જ હોય. સવારે એક દિવસ મનોજભાઈ એક બેન આયા, કૂવાની અંદર ઘડો લબડાયો દોરડાથી. બેને ખેંચ્યું, એકલું દોરડું જ આવ્યું, ઘડો ગાયબ. બીજી બેન આવી, ઘડાની અંદર કૂવાની અંદર ઘડો લબડાયો, ખેંચ્યો તો એકલું દોરડું જ આવ્યું, ઘડો ગાયબ. આવું 8-10 બહેનોને થયું. પછી વાત ચાલુ થઈ કે આ કૂવામાં તો ભૂત છે. 2 જણે 4 ને કહ્યું, 4એ 10 ને કહ્યું અને વાત બી સાચી. કૂવાની અંદર ઘડો લબડાવે અને ખેંચે તો એકલું દોરડું જ આવે, ઘડો ગાયબ. આખા ગામની અંદર વાત ચાલુ થઈ ગઈ કે કૂવામાં તો ભૂત છે. હવે ભૂતની વાત થાય એટલે કોઈ બહેનો તો જાય જ નહીં.
આખા ગામની અંદર વાતો ચાલુ થઈ, કોઈ ગોમમાં ભૂત છે, કૂવામાં ભૂત છે. આખા ગામની અંદર પાણી ખાલી. નાના છોકરાઓ તળવડે પાણી વગર, રસોડામાં પાણી નહીં, નાવામાં પાણી નહીં. ગામની મીટિંગ ભરાઈ કે ભાઈ આ કૂવામાં ભૂત છે, હવે એનો કંઈક રસ્તો તો કાઢવો પડશે. બધા છોકરા તડપડે છે પાણી વગર. ત્યારે એક ભાઈ ઊભો થયો કે આ કૂવામાં હું ઉતરીશ, આખા ગામનું સોલ્યુશન હું કાઢીશ, પણ શરત એક કે હું કૂવાની અંદર ઉતરું અને એનું ડોરડું મારો ભાઈ પકડી રાખો. હવે આ ભાઈને 12મો ચંદ્રમાં બે ભાઈઓ વચ્ચે, એટલે ગામવાળા કહેશે તારા ભાઈ જોડે બનતું નથી અને આ બોનું તું કાઢું છું, ભાઈ તો આવવાનું નથી. પણ આખો દિવસ મીટિંગ કરીને, કારણ કે ગામનો પ્રોબ્લેમ હતો, પેલા ભાઈને સમજાયો કે ભાઈ નાના નાના છોકરા તડફડી મળે છે પાણી વગર, તું સમજીને તારો ભાઈ કૂવામાં ઉતર તો એનું ડોડલું તું પકડજે. એમ કરીને મનાઈને લઈને આવ્યા. પેલા ભાઈને ડોયડાથી નીચે ઉતાર્યો અને એને ભાઈએ પકડી રાખ્યું અને ગામવાળાએ પાછળથી પકડી રાખ્યું. મિત્રો, પેલો ભાઈ અંદર ઉતર્યો ત્યારે વાંદરાનું બચ્ચું પડ્યું હતું અને વાંદરાનું બચ્ચું એ ઘડા કાપતું હતું. આ ભાઈએ એના માથા ઉપર વાંદરાના બચ્ચાને બેસાડી દીધું કે એ બચારું પડી ગયું છે. માથાના ઉપર બેસાડ્યું, બધાએ ખેંચ્યું દોડ્યું, ઉપર સીધું આવ્યું વાંદરાનું બચ્ચું અને આખું ગામ દોરડા છોડીને નાસી ગયું. એકલો ભાઈ એ દોરડું પકડીને ઊભો રહ્યો હતો. મિત્રો, ભાઈ, મા બાપ અને બેન તમારા જીવનની અંદર આ જ છે. બાકી બીજા બધા તો તમાશો કરવા જ આવશે. તમારો લગ્ન પ્રસંગ હોય અને ભાઈ ન હોય, મા બાપ ન હોય, બેન ના હોય, તો એ મોડવાનો કોઈ અર્થ નથી. માટે ભાઈના માટે જીવ બારે છે. એટલે ભાઈ માટે ક્યારેય મન દુઃખ થયું હોય તો ભલે નીચા નમજો, માફી માગજો, પણ ભાઈ સાથે સંબંધ ક્યારેય ના બગાડતા. કારણ કે જીવનમાં ભાઈ, મા બાપ અને બહેન સિવાય કોઈ જ ક્યારેય કામ નહીં આવે. मित्रों, जो मेरे भाग्य में नहीं है, जो मेरे भाग्य में नहीं है, उसे दुनिया की कोई भी शक्ति नहीं दे सकती, और जो मेरे भाग्य में है उसे दुनिया की कोई भी शक्ति छीन नहीं सकती. ईश्वरीय शक्ति ही संभव को संभव बना सकती है. अतः कर्म ही कामधेनु एवं प्रार्थना ही पारसमणि है. तमारू कर्म ज आगळ आवशे. जो मेरे भाग्य में नहीं है, तमारा नसीब में जे नथी नथी थवानुं. एक बेन देगमना मार्केट में शाक लेवा निकळ्यो. बटाका लेवाता एमने. ते हळेला बटाका एक बाजू मूक्या अने सारा सारा बटाका के सो मथी किलो आपी दे. घेर लई गया सारा बटाका. पण घेर जती वखते उभो रे पाणीपुरीनी लारीए अरे ए बधा कोयला बटाका हता. ए पाणीपुरी में मसालो बनावीने एमने खवડાયા. एक करोड़पति सेठ हता. एमने एक जग्याए कथा सांभળી અને આ કથાની અંદર એમને બહુ આનંદ થયો. તો એમને એમ થયું કે આખા ગામની અંદર હું કથા સંભળાવું. તે એમને કથાનું આયોજન કર્યું 1 કરોડ રૂપિયા ખર્ચીને કે મારા ગામવાળા કથા સાંભળે. તો જેવી કથાની પોથી લઈને આવતા હતા અને આગળ એક ભાઈએ સૂતળી બોમ્બ ફોડ્યો. ભાઈના કાન બંધ થઈ ગયા. આખી કથા આખા ગામવાળાએ સાંભળી. એ ભાઈના નસીબમાં ન હતી તો ના સાંભળી. કથા પૂરી થઈ અને પોથી પાછી વરાવતા હતા તારો એક ભાઈએ સૂતળી બોમ્બ ફોડ્યો
અને આ વાતની ધાક ખુલી ગઈ, સાંભળવાનું ચાલુ થયું. 1 કરોડ ખર્ચ્યા ને તો એ કથા સાંભળવા તો એમને ના જ મળી. એક બેન હમણાં એક્ટિવા લઈને નીકળ્યા અને ગુલાટ ખાઈ ગયા. હું પાછળ આવતો હતો, તરત દોટ કાઢી અને બેનને ઊભા કરવા જતો હતો. તો કે ઊભા રહો પ્લીઝ, આ મોબાઈલ લો. એટલે મેં તું તારો પગ બગડી ગયો છે, આખો કચડાઈ ગયો છે. તો કે ભલે કચડાઈ ગયો, મારે સ્ટેટસમાં મૂકો છે, ફોટો પાડી આલો. જમાનું તું જુઓ કે લઈ જઈ. હમણાં તો એક બેન એક્ટિવા લઈને પડ્યા, પગ ભાગી ગયો, દવાખાને લઈ ગયા. દવાખાનામાં ડૉક્ટરે તપાસ કરી, બેન તમારો પગ બચે એવો તો નથી જ. તો બેન કે ઓ માય ગોડ. ડૉક્ટર કહેશે ચિંતા ના કરશો, થોડો પ્રયત્ન કરીએ છીએ આપણે પગ બચાવવાનો. તો કે પગની ચિંતા નથી. પેલી બેન શું કહેશે ડૉક્ટરને, પગની ચિંતા નથી, કાલે નવો સેન્ડલ લાવીશું. અને એની અંદર બોર્ડ લખેલું હતું દુકાનમાં કે વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં. હવે સેન્ડલ પાછો નહીં લે તો શું કરે. હમણાં મારો એક મિત્ર, મારા પ્રોગ્રામો અમેરિકાની અંદર થાય, બોમ્બેની અંદર થાય, ઓસ્ટ્રેલિયાની, કેનેડાની અંદર પણ હમણાં જઈને આવ્યો. તો મહેશભાઈ સરવૈયા કહે છે મને લઈ લો ને એક વખત પ્રોગ્રામમાં. તો મેં તું હેડો વાંધો નહીં. તે પ્લેનની અંદર બેસવા જતા હતા અને સુપ્રીમ ટેલર્સવાળા મહેશભાઈ કહે છે આપણે પ્લેનમાં બેસીએ તો આ બધા માણસો કીડી જેવા લાગે. મેં તો હાસ તો પ્લેનમાં બેસી નીચેથી જોઈએ ઉપરથી તો નાના નાના કીડી જેવા જ લાગે માણસો. તો જેવા મારી બાજુમાં મહેશભાઈ બેઠા અને બારીમાં ડોક્યું કર્યું અને મને કહેશો અનિલભાઈ હાચે હાચ માણસો બધા કીડી જેવા જ લાગે. મેં તો એ તો કીડી જ છે, હજુ પ્લેન ઉપરવા તો દે. એક કરોડપતિ માણસ, જોરદાર પ્રસંગ છે સાંભળજો. કરોડપતિ માણસ સૂઈ રહ્યો તો પણ ઊંઘ આવતી નથી. રાત્રે પાસો બદલે, થોડી વાર રહીને બેઠો થયો, ચા મૂકી, પાછો આડો પડ્યો પણ ઊંઘ આવો નહીં. ભિખારી હોય ને એને માનસિક શાંતિ હોય, એ આરામથી સૂઈ શકે, પણ કરોડો રૂપિયા કમાવતા શાંતિ નથી. આ ભાઈ રાત્રે 2 વાગે ઊભો થયો, પોતાની ગાડી કાઢી, ગાડી લઈને ડ્રાઇવિંગ કરીને નીકળતો તો એક મંદિર આવ્યું. એ મંદિરની અંદર ગયો, ભગવાનના પગે લાગ્યો અને બાજુમાં જોયો તો એક ભાઈ ગરીબ બેઠો હતો, ભગવાનની પ્રાર્થના કરતો હતો. મિત્રો સાંભળજો, કરોડપતિ માણસ ભગવાનને પગે લાગ્યો કે મારું કંઈક ક્યાર કામ હોય તો મને જણાવજો. પછી પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ રાત્રે 2 વાગ્યા છે અને આ મંદિરમાં તું શું કરું છું? ત્યારે પેલા ભાઈએ સરસ કહ્યું, ગરીબ હતો, કે મારી પત્નીનું આવતીકાલે ઓપરેશન છે, 1 રૂપિયો છે નહીં, જો ઓપરેશન નહીં કરાવું તો મારી પત્ની મરી જશે. ત્યારે પેલા કરોડપતિ પાર્ટીએ કહ્યું કે કેટલા રૂપિયાની જરૂર છે? તો કે 10,000 રૂપિયાની. તરત જ 10,000 રૂપિયા એ પાર્ટીને આપ્યા અને પછી કાર્ડ કાઢ્યું કે લા કાર્ડ રાખજે, અમારું એડ્રેસ છે અને જ્યારે પણ વધારે જરૂર પડે ત્યારે મારો કોન્ટેક્ટ કરજે. ત્યારે પેલી ગરીબ પાર્ટી આંખમાં પાણી કે સાહેબ મારે તમારે કાર્ડની જરૂર નથી, મારી પાસે તમારું એડ્રેસ છે. તો કે હું પહેલી વખત મળ્યો છું, મારું એડ્રેસ તારી પાસે ક્યાંથી છે? તો કે મારો ભગવાન બેઠો છે, રાત્રે 2 વાગે મંદિરની અંદર
જો તમને ઊંઘ ના આવવા દીધી હોય અને ભગવાને તમને અહીં મોકલ્યો હોય તો મારે તમારા એડ્રેસની ક્યાં જરૂર છે? મારો સાચા દિલથી મારા વિશ્વાસ ભગવાનમાં છે. મારા ભગવાનને યાદ કરીશ, મારું કામ થઈ જશે. એટલે આવો ભગવાનની અંદર વિશ્વાસ રાખજો, તમારા કોઈ કામ અટકશે નહીં. બધું જ લખેલું થાય છે, કોઈ ટેન્શન બી રાખતા નહીં. અને જ્યારે પણ તમને ટેન્શન થાય, દરેક સ્કૂલોની અંદર હું તો કહું છું કે કોઈ પણ પ્રકારનું ટેન્શન થાય ત્યાં એક મજબૂત દોરડું લઈ લેવાનું અને ઝાડ ઉપર એક છેડો બાંધી દેવાનો અને બીજા છેડે બીજો છેડો બાંધી દેવાનો અને પછી હિંચકા ખાવાના. તમે વચ્ચે વિચાર્યું તું એ નહીં કરવાનું. હમણાં એક દવાખાનાની અંદર ડૉક્ટર બેઠા હતા અને એક પેશન્ટ આવ્યો. ડૉક્ટરે બાજુમાં બેસાડ્યો કે બોલ ભાઈ તારો શું પ્રોબ્લેમ છે? તો પેશન્ટ કે છે સાહેબ મારો તો જબરજસ્ત પ્રોબ્લેમ છે. ડૉક્ટર કે શાંતિથી કે મને તો એનું સોલ્યુશન લાવીએ. કે ડૉક્ટર હું ગમે તે જગ્યાએ જાઉં છું, ખરાબ ખરાબ વિચારો જ આવે છે. ડૉક્ટર કે એટલે? ડૉક્ટર સાહેબ જુઓ, હું આ તમારી જોડે આવ્યો, તમે આખી મોટી હોસ્પિટલ લઈને બેઠા છો એકલા, એટલે મને વિચારો ચાલુ થઈ જાય છે કે આ બચારા ડૉક્ટર સાહેબ કેટલું બધું ભણ્યા હશે, લાખો રૂપિયાનો ખર્ચો કરીને ભણ્યા હશે, લાખો રૂપિયાનો ખર્ચો કરીને હોસ્પિટલ બનાવી હશે, બેંકનો દેવો કર્યો હશે, અને મને એવા વિચારો ચાલુ થઈ જાય છે કોઈ પેશન્ટ નહીં આવે તો સાહેબની દશા શું થશે? સાહેબને દોરડું ઘરે બાંધીને આપઘાત કરવો પડશે, એમની છોકરીઓ નાહી જશે. સાહેબ મને આવા વિચારો આવે છે. ડૉક્ટર કે ભાઈ ઊભો થઈને હેડ, મને ખરેખર આવા વિચારો ચાલુ. હમણાં એક પતિ બહાર જમવા બેઠો તો પત્ની રસોઈ કરતી હતી. પતિએ જોરથી બૂમ પાડી કે જાડી ભાખરી બનાવજે, અને સીધું વેલણ આવ્યું. પછી ખબર પડી એ જાડી હતી ને જાડી સમજી હતી, જાડી ભાખરી નહીં. હમણાં એક ગરીબ બાળક સાયકલ ઉપર દૂધ લઈને નીકળ્યો હતો. દૂધ લઈને જતો તો કોઈએ ભીટકાયું, સાયકલ પડી હેઠી, દૂધ ઢોળાઈ ગયું, ટોળું ભેગું થઈ ગયું. બધા સલાહ સૂચનો હાલવા મળ્યા કે ભાઈ હાચવી ચલાવતો હોય તો કે ધોન રાખતો હોય તો. એમાં એક કાકા આવ્યા, મુન્નાભાઈ. મુન્નાભાઈ કહેશે ભાઈ આ ગરીબ બાળક છે, પેલો અથડાઈને જતો રહ્યો છે, એને સલાહ સૂચનોની જરૂર નથી, એને મદદની જરૂર છે, કંઈક સમજો તો ખરા. તો આખું ટોળું ભેગું થયેલું તો કે વાત તો મુન્નાભાઈ તમારી સાચી છે, એને મદદની જરૂર છે અને આપણે એને ટાઈમે સલાહ સૂચનો આપીએ છીએ. તો 10-10 રૂપિયા 20-20 રૂપિયા ભેગા કર્યા અને દૂધ કરતા, દૂધના જે પૈસા હતા ને એના કરતાં વધારે પૈસા થઈ ગયા. પછી એક ભાઈએ પૂછ્યું કે ભાઈ આ પેલા કાકા આગળ ના આવ્યા હોત તો તું તારા માલિકને શું જવાબ આલત? તો પેલો સાયકલ વાળો દૂધ વાળો કહેશે એ કાકા જ મારા દૂધના માલિક છે. એક કરોડપતિ પાર્ટી પોતાના ઘેર રોબોટ લાવ્યો. હવે રોબોટનો જમાનો આવવાનો. રોબોટ લાવ્યો, પણ આ રોબોટ કેવો હતો? તમે જુઠ્ઠું બોલો ને એટલે છટાક દે લાફ મારી દે. એમના છોકરાએ તરત બૂમ પાડી કે પપ્પા પપ્પા આજે હું સ્કૂલે નહીં જાઉં, મારે માથે દુખાવો થયો છે. રોબોટે ફટ દઈને લાફ મારી દીધો. તેના પપ્પા કહેશે કે જો જુઠ્ઠું બોલ્યા ને તો આવા લાફા પડે. હું નાનો તારા જેવડો હતો ને
ક્યારેય જુઠ્ઠું બોલ્યો નથી અને ક્યારેય રજા પાડી નથી. ભટ રોબોટે તમાચ મારી દીધી. તેમની પત્ની હો ભરતી હતી. તો કે જોયું ને, છોકરો તો તમારો ને. રોબોટે ફટ પત્નીને તમાચ મારી દીધી. અનિલ શાહ, કોમેડી કિંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હા મિત્રો, હું વાણિયાનો છોકરો થઈને આપને હસાડવા માટે આ નીકળ્યો છું. અને અત્યારે તો વાણિયાની વ્યાખ્યા બદલાઈ ગઈ. વાણિયા એટલે દુશ્મન દેશની અંદર જઈ એના પ્લેનને ક્રેશ કરીને એના દેશની મહેમાન ગતિ 3 દિવસ સુધી સ્વીકારીને દુશ્મન દેશના ખર્ચે વાસ્તે ગાસ્તે આપણા દેશમાં આવે ને, એનું નામ વાણિયા. મિત્રો, बीते हुए कल की यादें दोहराने से क्या फायदा. बीते हुए कल की यादें दोहराने से क्या फायदा. आने वाले भविष्य के सपने सजाने से क्या फायदा. आज अपनी है उसमें जी कर देखो दोस्तों, अगर आज बीत गई फिर पछताने से क्या फायदा. आज अपनी है उसमें जीने के लिए મનોજભાઈ ભૂપતાનીએ આવડું મોટું મને સ્ટેજ પૂરું પાડ્યું છે, એટલા માટે કે હસો તમે. મિત્રો, હમણાં એક છોકરીને મેં કહ્યું, નક્કી થઈ ગયું તું એટલે મેં ઉભરો આવ્યો પ્રેમનો. એટલે મેં છોકરીને કહ્યું, આઈ એમ ઇન લવ વિથ યુ ટોટલી. અને પછી જે છોકરીએ જવાબ આપ્યો, મેં શું કહ્યું, આઈ એમ ઇન લવ વિથ યુ ટોટલી. તો છોકરી કહેશે, તારી માં ટોટલી, તારો બાપ ટોટલો, તારું આખું ખાનદાન ટોટલું. હમણાં 80 વર્ષના કાકા એની પત્નીને ડાર્લિંગ ડાર્લિંગ કહેતા હતા. એટલે હું જોઈ રહ્યો, 10 વખત કહ્યું કાકાએ કે ડાર્લિંગ આ લાય, ડાર્લિંગ પેલું લાય, ડાર્લિંગ. હું કાકા જોડે ગયો. મેં તું કાકા, આ અત્યારના સમયની અંદર 2-5 વર્ષમાં લોકોના છૂટાછેડા થાય છે અને તમારે તો 80 વર્ષે કાકીને ડાર્લિંગ ડાર્લિંગ કરો છો, આટલો બધો પ્રેમ. તે કાકા કે ભાઈ એવું નથી, આ 80 વર્ષ થયો પણ એનું નામ ભૂલી ગયો છું. હવે 80 વર્ષે તો એનું નામ છે એમનું પૂછવાનું. મનોજભાઈ ના શૂટિંગની અંદર હું આવ્યો તો મનોજભાઈ કીધું, મનોજભાઈ તમારે તો વાળ જોરદાર લીસા છે. મેં તો સ્કિન બી વ્હાઈટ થઈ ગઈ, ક્રીમ કયું વાપરો છો? તો કે પટેલનું. મેં કીધું શેમ્પૂ? તો કે હે પટેલનું. મેં તું જોરદાર, પટેલની એવડી મોટી કંપની છે? તો કે ના, પટેલ મારો રૂમ પાર્ટનર છે. હમણાં એક ભાઈ આપઘાત કરવા પડ્યો હતો અને એક કાકા વ્હાઈટ કપડો પહેરીને આવ્યા, પેલા ભાઈને ઊભો કર્યો પાટા ઉપરથી કે ભાઈ તું શું કરું છું? તો કે મને મરી જા તો મારે આપઘાત કરવો. તો કે થયું છે શું? એ તો કે મારે દેવું થઈ ગયું છે. તો કે કેટલું? તો કે 20 લાખનું. 20 લાખના દેવામાં આવડી તારી જાત તો જો, તારું શરીર આટલું રૂષ્ટપુષ્ટ છે, તું 12 મહિના 2 વર્ષ મહેનત કરું તે 80 લાખનું હોય તો એ નીકળી જાય. 20 લાખમાં ગભરાઈ જાઉં છું અને લે હું ચેક આલું છું, તારે કમાઈને આલજે મને પાછા. એને તો ભટ દઈને ચેક આપી દીધું મને તો. પછી મને વિચાર આવ્યો કે આ 80 લાખનું દેવું પૂરું થઈ જાય, એ 80 લાખ હાલવા તૈયાર થયો છે, મને ઓળખતો નથી. તો મેં તો હું કેમ મહેનત ના કરું? એમનો ચેક મેં તિજોરી મૂકી દીધો અને મહેનત ચાલુ કરી. 12 મહિના મહેનત કરી, 20 લાખનું દેવું પૂરું થઈ ગયું. એટલે પેલો ચેક કાકાને હાલવા હું હોતો તો કાકાને ગાર્ડનમાં કાકા મળી ગયા. તો અમે જોઈને મેં દોટ કાઢી તો એ કાકાની પાછળ પોલીસ આવી હતી, કાકાને પોલીસે ગાડી બેહાડી દીધા. તો હું દોટ કાઢીને ગયો, મેં સાહેબ આ કાકા તો જોરદાર છે, બધા એને ગાડીમાં કેમ બેહાડો છો? તો કે ઘોડા થઈ ગયા સર, બધાને કોરા ચેક હાલતા હાલતા ફરસ. અરે કાકા, એમને તો મારું આખું જીવન બચાવ્યું, ભલે ઘોડા તો ઘોડા, ડાયા તો મારી નાખે છે.
હમણાં એક ભાઈ સ્મશાનમાં પોક મૂકીને રોવા માંડ્યો. હવે એનો હગવાવાળો ચૂપચાપ ઊભો હતો અને આજોનો ભાઈ પોક મૂકીને રોવા માંડ્યો. તો એક ભાઈએ પૂછ્યું કે ભાઈ આ તારા કાકા થાય મોંમાં થાય હગા છે? તો કે હગા નહીં, પણ માણસ જોરદાર હતા, મારે 1000 રૂપિયા એમને આપવાના હતા. તો કે 1000 આપવાનો તો એ ઠાઠડી આગળ મૂકી દે મોથા આગળ. તો પેલા ભાઈએ 1000 કાઢીને ઠાઠડી આગળ મૂકી દીધા. એટલે બીજો ભાઈ આવ્યો, એ જોરથી એનાથી પોક મૂકીને રોવા માંડ્યો. તો પેલા ભાઈ કે તમારા? તો કે ભાઈ હારા હતા ને મારે તો 2000 હાલવાના છે. તો કે અહીં ઠાઠડી આગળ મૂકી દે. તો 2 આગળ મોથા આગળ મૂકી દીધા એને. ત્રીજો એનાથી જોરથી પોક મૂકીને રોવા માંડ્યો. તો પેલો ભાઈ કે તારે શું છે? તો કે મારે 5000 હાલવાના છે. તો કે 2 મૂકે તું એ મૂકી દે. તો પેલા બેટાએ શું કર્યું? ચેકબુક કાઢી 5000 લખી 3000 લઈ લીધા ને ચેક મૂકીને નાઠો. એક પતિ બેઠો તો નિરાશ થઈને, એની પત્ની આવી પેપ્સી પડી હતી આખી પી ગઈ ઘટઘટાઈને. અને પછી કહેશે કે કેમ આટલા બધા નિરાશ થઈ ગયા છો? તો કે આટલા બધા જીએસટી આવી ગયા, આટલા બધા ટેક્સ આવી ગયા, આટલા બધા દંડ મારથી ભરાશે જ નહીં, મારો પગારે નહીં, અને તારી આટલી બધી માગણી રોજની. એટલે હું આપઘાત કરવા માગતો હતો, તો પંખે લબડ્યો તો લાઈટ જઈ અને પોખ્યો વરી ગયો. ટ્રેનના પાટે પડ્યો તો 3 જણ ઊંચા કરીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. તો આથી કંટાળીને અહીં ઝેરની બાટલીની અંદરથી ગાડીને પેપ્સીમાં નાખ્યું. તાર કે તું પી જઈ. પછી નિરાશ ના થયું તો શું થયું? હમણાં છોકરી જોવા ગયો, તે ઇન્ટરવ્યૂ ચાલતું હતું. એટલે મેં છોકરીને પૂછ્યું કે તારા પપ્પા શું કરે છે? તો કે સીએ છે. મેં તારો ભાઈ? તો કે એ સીએ છે. મેં તો પપ્પાએ સીએ, ભત્રીજો? તો કે એ સીએ છે. મેં તો પપ્પા ભત્રીજો બધા ચાર્ટર્ડ એકાઉન્ટ છે? તો કે ના, કપડો સીવો છે. મેં તો સીવો છે એમ કે સીએ છે હું લે કરું છું. મિત્રો, હમણાં એક નાની બેબલી ઘરની અંદર એના દાદાને પગે લાગી, મમ્મીને પગે લાગી. પછી ભગવાનને કહેશે, ભગવાન મારી મમ્મીનું ભલું કરજો, મારા પપ્પાનું ભલું કરજો, મારા દાદાનું ભલું કરજો. અને દાદી બાય બાય કરીને જતી રહી. હવારના પરમાં દાદી મરી ગયો. બીજા દિવસે છોકરી ઊંઘતા પહેલા મમ્મીનું હમું જોઈને મમ્મીને ધબકારા વધી ગયા. પછી ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મારી મમ્મીનું ભલું કરજો, મારા પપ્પાનું ભલું કરજો. અને દાદા બાય બાય કરીને જતી રહી. હવાના પરમાં દાદા મરી ગયા. ત્રીજો દાડો આવ્યો, ભગવાન મમ્મીનું સારું કરજો, પપ્પા બાય બાય કરીને છોકરી તો હુઈ ગઈ. પપ્પાને તો પરસેવો છૂટી ગયો. આખી રાત ટેન્શનમાં જાય કે હવડે મર્યો હવડે. ઘડિયાળમાં ઉઠીને જોવા મળ્યો. અને સવારના પોળમાં સમાચાર આવ્યા કે બાજુમાં રમેશભાઈ મરી ગયા. મિત્રો, મારી દુકાનમાં જુઓ તમે, કોઈ પણ વેપારી આવે તો ચા પીધા વગર ના જાય. હું ગમે તો જાઉં તો ચા પીધા વગર ના આવું. એક દિવસ ચડ્ડો પહેરીને સૂઈ ગયો તો મનોજભાઈ, એક દિવસ ચડ્ડો પહેરીને સૂઈ ગયો તો ને સવારના પરમાં ઉઠ્યો. મેં તો લાય આજે મોર્નિંગ વોક કરીને ચાલવા નીકળું. ચડ્ડામાં ચાલવા 7-8 કિલોમીટર નીકળી ગયો. 7-8 કિલોમીટર નીકળ્યા પછી એક ભિખારી મળ્યો. મારો હા મુજન કે શેઠ અડધી ચા પીવડાવો ને. એટલે મેં તો આ ભિખારી મને ઓળખી ગયો છે. મેં તો ભાઈ અડધી ચા નાલ દે અને અડધી ચામાં ના આપી દે. મેં તો ખાવું જ કશું, નાસ્તો બાસ્તો કરવો છે તે ખવડાવો તો ખાવું કહેશે. મેં તો એક દિવસ ગોટા નાલ દે ને એક દિવસ ગોટામાં ના આપી દે. મેં બીજું કશું ખાવું છે તકે ના, બસ ધરી ગયો કહેશે. 10 ગોટા એને ખાધા, ચા પીધી, 10 ગોટા મેં ખાધા, ચા પીધી.
ટેબલ ઉપરથી ઊભો થઈને પૈસા કાઢવા જોઈએ ખબર પડી કે સાલો ચડ્ડો પહેરીને આવ્યો પૈસા તો સજ નહીં. ભિખારી તો આખો દિવસ ફરવાનું બધાની રેખાઓ પારખીને કહી દે એટલે આમ કર્યું એટલે ભિખારી સમજી ગયો એટલે કે ભાઈ તાર ભાઈ પૈસા નહીં. મેં કીધું ના. તો કે હાર જા રાવા દે હું હાલ દઉં છું. એટલે મેં તો ભિખારીને પૈસાથી ત્યાં તો પીધી પણ મારથી ચાનો નાસ્તો કરાય થોડો. મેં ભાઈ તારી ચા ના પીવાય મારથી પેલી રિક્ષા પડી. મેં તો હેડ રિક્ષામાં મારા ઘેર. તો કે ભાઈ હવે ઉપર કે છે આ ચાના નાસ્તાના મેં હાલે હવે રિક્ષાને મારા જોડેથી કઢાવા છે કે છે. મિત્રો હમણાં જન્માષ્ટમીના દિવસે આપણા ભક્તો જોયા છે ને બેસી ગયા હતા રમવા માટે. ટોળું વરીને બેઠા હતા ને રેડ પડી. હજુ સાહેબ દરવાજામાં આવો એ પહેલાં તો 3 જણ ઊભા થઈને સીધા દોટ કાઢીને ગાડીમાં બેસી ગયા જીપમાં સાહેબની. સાહેબે પહેલાં જણને 3 ને પકડ્યા કે હજુ રેડ પાડી નથી તમને કશું પૂછ્યું નથી અને આ જુગાર રમતા રમતા સીધા તો કે સાહેબ એવું છે ને 3 વખત રેડ પડી હતી ને હવે તમારું પોલીસ સ્ટેશન 8 કિલોમીટર દૂર છે. 3 વખત ઊભો ઊભા જવું પડ્યું હતું અમારે એટલે બેહવાની જગ્યા તો મળે. હમણાં એક ભાઈ ટોલું કરાવીને આવ્યો એટલે મેં તું કે મારે તો બાપા ના મરી ગયા. એટલે મેં તો બાપા તો અટ્ટા કરતા હતા. રામદેવનો હા એ રામદેવના યોગમાં જ મરી ગયા. મેં તો એમ છે એમના રામદેવના યોગમાં તો લોકો વધારે જીવ. તો કે ટીવી ચાલુ કરીને હવાના પોરમાં બાપાએ રામદેવના યોગ ચાલુ કરી દીધા. રામદેવે કહ્યું કે ઊંડો શ્વાસ લો. બાપાએ ઊંડો શ્વાસ લીધો અને પછી લાઈટ ગઈ. બાપાએ છોડ્યો જ નહીં. હમણાં ગામડાની અંદર ખેતરની અંદર થઈને રસ્તો નીકળતો હતો રોડ અને આમાં 35 નેતાઓની ગાડી નીકળી. ગાડીની અંદર લક્ઝરીની અંદર 35 નેતાઓ બેઠા હતા અને પલટી ખાઈ ગઈ તો બધા ચીચિયારીઓ પાડવા માંડ્યા. ત્યાં ખેડૂત જોડે હતો. બધાનું ટોળું ભેગું કર્યું ઢહેડીને લાવ્યો ને એક જ જગ્યાએ લાઈન હરગાઈ દીધા. પત્રકારો આવી ગયા પોલીસવાળા આવી ગયા. તો કે ભાઈ આ ગાડી કે હા તો કે આ ગાડી ઊંધી પડી હતી. તો કે 35 નેતાઓ હતા. હા તો કે 35 જણ હતા. તો કે બધા મરી ગયા હરગાઈ દીધા. તો કે હો બધા મરી જ ગયા. તો કે કોઈ જીવતું ના આવ્યું બને નહીં કે છે. એ તો કે 10-15 જણ કહેતા હતા હું જીવું છું જીવું પણ નેતા કોદાડો સાચું બોલ્યા છે. મિત્રો હમણાં અમિતાભ બચ્ચનની અંદર કોણ બનેગા કરોડપતિમાં અમારે દેગામનો ચંદુ બેઠો. બચ્ચને એમનું નામ પૂછ્યું. कहाँ जी आपका नाम? तो क्या चंदू जी. चंदू जी आपका पिताजी का नाम? तो चंदू जी के हाँ. बच्चे ने फिर से पूछू कि चंदू जी मैं तुम्हारा पिताजी का नाम पूछ रहा हूँ. चंदू डोकू धूणाયું. 4 વખત પૂછ્યું પછી ગુજરાતીમાં કહ્યું કે ચંદુભાઈ હું તમારા બાપાનું નામ પૂછું છું. તાર ચંદુભાઈ કહે છે 4 ઓપ્શન તો આલો. આ ચંદુભાઈ કોણ બનેગા કરોડપતિમાં ફેરથી બેઠા. બેસતા પહેલા જ પ્રશ્નની અંદર ચંદુજી કહે છે મારા ફોનો ફ્રેન્ડનો ઉપયોગ કરવો છે. તો કે ફોના ફ્રેન્ડમાં તમારો કોનો ફોન કરવો છે? તો કે પ્રફુલભાઈ શાહનો. તો કે પ્રફુલભાઈ શાહ તમારાથી હોશિયાર છે ભણેલા ગણેલા છે કે આ પ્રશ્નોનો જવાબ એ આપશે? તો કે ના બચ્ચનભાઈ એવું નથી. મારો મિત્ર છે પણ 35,000 રૂપિયા ઉછીના લઈ ગયો છે. મારો ફોન જ 6 મહિનાથી નહીં ઉપાડતો. તમારો તો ઉપાડો મારે તો 35,000 તો આવે ને કરતા મારા તો 2,000 આવે પહેલા પ્રશ્નમાં. હમણાં એક સરપંચ દારૂડિયો હતો. દારૂ પીને કે આ વખતે ચૂંટણી જીતી જાવ ને સરપંચ બની જાવ ને તો આખું ગોમ બદલી નાખું. આ વખત સરપંચ બનું તો આખું ગોમ બદલી નાખું. એની પત્ની કે છે કે આ મારો ચણિયો લુંગી પહેરીને ફરો છો મારો ચણિયો છે પહેરીને બદલો પછી વાત કરો કે છે. બે ખાસ મિત્રો સાથે ભણતા હતા. 8મું ભણ્યા 9મું ભણ્યા 10મું ભણ્યા. એક જબરજસ્ત હોશિયાર હતો ને એક ઠોઠ હતો.
મિત્રો જુઓ, એક ઠોઠ વિદ્યાર્થી ભણવાનું બંધ કરી દીધું અને હોશિયાર વિદ્યાર્થી એમએસસી થયો, બીએસસી થયો, પીએચડી થયો, 15 વર્ષે એને એવોર્ડ મળવાનો હતો, સર્વશ્રેષ્ઠ એવોર્ડ. આ મિત્રને એમ થયું કે મારો મિત્ર 10મા સુધી જોડે ભણ્યો, પણ બિચારો અભણ રહ્યો, મહેનત ના કરી, નપાસ થાય કર્યું. આજે મારી જોડે હોત તો એને મારો આ એવોર્ડ જોઈને કેટલો આનંદ થાત. ઘેરથી વિચાર ચાલ્યા, રસ્તામાં એક જ વિચાર કે મારો મિત્ર બિચારો મારી સાથે આજે હોત તો મારો એવોર્ડ જોઈને કેટલો આનંદિત થાત. સ્ટેજ ઉપર એનું નામ બોલાયું. આ જેવો સ્ટેજ ઉપર ગયો, એવોર્ડ લેવા ગયો, તાર પેલો ઠોઠ હતો એ મંત્રી થઈને આવેલો એવોર્ડ આપવા. તો મંત્રી કહે છે કે તાર મારા હાથે એવોર્ડ લેવો તો આટલું બધું ભણ્યો શું કરવા? આપણે ભરતભાઈ અને ગોવિંદભાઈ દિલ્હીમાં ગયા. તે ભરતભાઈએ એમ જોયું તો કે ગોવિંદભાઈ પોદરો લાગસ. તો ગોવિંદભાઈ કહે આ તો દિલ્હી છે, દિલ્હીમાં પોદરો હતો છે. થોડા આગળ ગયા, ભરતભાઈ કે તો પોદરો જ, પણ દિલ્હીમાં પોદરો ના હોય. બે જોડે ગયા, તો પોદરો જ, પણ દિલ્હીમાં પોદરો હોય જ નહીં. ભરતભાઈ તો વાગડી તો બોલી ગયું. ગોવિંદભાઈ તો પોદરો જ, પણ દિલ્હીમાં પોદરો હોય. દિલ્હી તો ચોખ્ખું ગામ અને ચોખ્ખા દિલ્હીની અંદર નરેન્દ્ર મોદી ગુજરાતનો બેઠો, સ્વચ્છતા અભિયાન ચલાવસ, પોદરો હોય જ નહીં દિલ્હીમાં. ભરતભાઈએ તો ચાટી જોયો. કે છે તો પોદરો જ છે કે છે. ગોવિંદભાઈ કે સારું થયું ને, નહીં તો હમણાં આપણો પગ ના પડત. બે નોકર હતા. એક નોકર બીજા નોકરના હોટલમાં નોકરી કરે પાછું, એટલે હોટલમાં મળવા ગયો. તો પેલો હોટલવાળો નોકર જોઈ ગયો કે મારો મિત્ર આવ્યો છે, એટલે બહાર આવી ગયો ને તો હાથ મિલાઈને અંદર લઈ ગયો. શેઠ કાઉન્ટર ઉપર બેઠા હતા, અંદર ટેબલ ઉપર પેલાને બેસાડ્યો, ચા પીવડાવી, નાસ્તો કરાવડાયો. એટલે પેલો શેઠ જોઈ ગયો પેલો નોકર ટેબલ ઉપર જઈને બેઠો છે, એટલે શેઠે બૂમ પાડી, એ અહીંયા કે છે. એટલે પેલો શું કહે છે, તું તારું કામ કર ને કે લાફા ચાર મારે કે છે. તો પેલો મિત્ર કહે છે, એટલે તારો શેઠ છે અને તું શેઠને 4 લાફા મારવાની વાત કરું છું? તો કે આપણો તો અહીં વટ છે, દોત બોત તોડ નાખું શેઠ જોડે. તો કે યાર તાર તો જોરદાર વટ છે. બે હાથ મિલાઈને પાછા નીકળ્યા. તો પેલા નોકરને એમ થયું કાલ હું એ જોરથી આવું બોલું. એ ઘેર ગયો. બીજા દાડે નોકરી ગયો. શેઠે બૂમ પાડી, કેટલા વાગ્યા? એ લાફા 4 મારે. પેલા શેઠે તો વણસે ફરી વર્યા, લોહી લવણ કરી નાખ્યો. પાટાપિંડી કરી નોકરીના પગારે ના આલ્યો ને છૂટો કરી દીધો. આ ગયો પાછો પેલા મિત્ર જોડે. પેલો મિત્ર કે પાટા, તો કે મેં તારા જેમ શેઠને બૂમો પાડી મને જોડ્યો. તો કે મને કહેવું તું જ ખરું? તો કે કેમ? તો કે મારો શેઠ તો બેરો છે. મિત્રો, દુનિયા છે, બધી જ જાતની વાતો કરે. એક ભાઈ ગધેડું લઈને નીકળ્યા હતા પત્નીને લઈને. પત્ની, ગધેડું અને પતિ ત્રણે ચાલતા ચાલતા જતા હતા. લોકો શું બૂમો પાડે કે કેવા ઘોડા છે, આ ગધેડો છે જોડે તો એ ત્રણે ચાલતો જાય છે. ગધેડા પર એક બેહવું જોઈએ ને કે છે. આ પતિ હોભળી ગયો તો પતિ ગધેડા ઉપર બેઠો. તો પાછા લોકો કહે છે આ ચેવો નફટ છે, આ બહેરીને હેડાર છે અને પોતે ગધેડા ઉપર બેસી ગયો છે. એ બિચારો નીચે ઉતરીને પત્નીને બેહાડી. તો લોકો કહે છે આ બહેરી કેવી છે નફટ, આ પતિને હેડાર છે એ ઉપર ચડી બેઠી છે. લોક કરે તો શું કરે, 2 જણ બચારા બેસી ગયો. હવે માણસ શું કરે, ગધેડાને એમને એમ લઈ જાય તો એ બોલે અમે હસાડવા નીકળ્યા છે ને તો એ લોકો ચીચિયારીઓ પાડે છે કે આ હું હસાડતો છે લોકને રોવડાવનારો. મિત્રો, હમણાં વરસાદ બહુ પડ્યો અને હજુય ચાલુ છે.
એટલા વરસાદના કારણે જે લોકોએ હવન કર્યો છે ને એ નોમ બાર ના પાડતા ને તો હજુ પોલીસ હોતી ફરશે એમને. આપણે ગામડાની અંદર જોરદાર વરસાદ પડ્યો, 1.5 માથેડું પાણી આવી ગયું. હેલિકોપ્ટરવાળા રેસ્ક્યુ ઓપરેશન કરવા આવી ગયા. હવે રેસ્ક્યુ ઓપરેશન કરવા આવે ને એટલે વસ્તીની જાણ કરીને આવે કે કેટલી વસ્તી છે. તો 500 માણસની વસ્તી હતી આ ગામમાં, છે વાડાનું ગામ હતું. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું. 100 ને બચાયા, 200 ને બચાયા, 300 ને બચાયા, 500 ને બચાયા. તો હજુ નીકળવા માંડ્યા. 700 થયા, 800 થયા. 800 માણસને બચાયા પછી સરપંચને ફોન કર્યો પાયલોટે કે સાહેબ તમારા ગામની વસ્તી કેટલી? તો સાહેબ કે અમારા ગામની વસ્તી 500. તો કે સરપંચ સાહેબ મેં 500 ને બચાયા, પછી 600 ને બચાયા, 700 ને બચાયા, 800 ને બચાયા, તો એ હજુ અંદરથી નીકળતા જ જાય. તો સરપંચે સરસ જવાબ આપ્યો કે સાહેબ અમારું ગામ છેવાડાનું છે, અમારા ગામના કોઈ વ્યક્તિએ બસ નહીં જોઈ, ટ્રક નહીં જોયો, સ્કૂટર સાયકલે નહીં જોઈ, અને તમે હેલિકોપ્ટર લઈને બચાવવા આવ્યા છો. આ હેલિકોપ્ટર બેહવાની બધાને મજા આવી છે ને જેને બચાવો છો એને મજા આવી ફેરથી આવીને પડસ. સરપંચ કે હું એ હાથ વખત પડ્યું. મિત્રો મારા બાપા 2000ની નોટ કરતા મોટી નોટ છે. હમણાં એક વખત સાયકલ લઈને નીકળ્યા, મને પાછળ બેહાડ્યું અને ધનાધન લઈને ટ્રાફિક આવે તો મને ચૂંટલી પડે. જોરથી ચૂંટલી પડે એટલે હું બૂમો પાડું, ઓ બાપા મરી ગયો, ઓ બાપા મરી ગયો. પછી થોડી વાર ધીમી કરો, થોડી વાર પાછી જોરથી ચૂંટલી પડે એટલે હું જોરથી બૂમ પાડું, ઓ બાપા મરી ગયો, ઓ બાપા. મનોજભાઈ હમથી આવ્યા કે ભાઈ આ છોકરાને કેમ રોવડાવો છો? આ ચૂંટલી ભરો કે મને ખબર છે ચૂંટલી એટલે ભરું છું કે સાયકલ લઈને નીકળ્યો છું, સાયકલમાં ઘંટડી નહીં. હમણાં એક ભાઈ ઇન્ટરવ્યૂ આપવા ગયા એટલે સાહેબે પૂછ્યું અને કેટલો પાસ પાછું 10મું કે ભાઈ તારી અપેક્ષા કેટલી છે પગારની? તો પેલો મારો બેટો કે મહિને 3 લાખ આલજો. સાહેબ કે 3 લાખ? હા. પછી બોલ બીજું કોઈ અપેક્ષા ખરી? તો કે બંગલાનું ભાડું આલજો. સાહેબ કે બીજું કશું? તો કે ટેલિફોનનું બિલ આલજો. તો કે ત્રીજું? તો કે ગાડીનો આવવા જવાનો ડ્રાઈવર આલજો ને ગાડીનો ખર્ચો આલજો. તો કે તારી નોકરી પાકી ભાઈ, તું કાલ સવારથી આવી જા. તો પેલો ભાઈ કહેશે કે સાહેબ મસ્કરી તો નહીં કરતા ને? તો સાહેબ કે શરૂઆત કોણે કરી? અમારા દહેગામની અંદર મોટા મહારાજ સાહેબ આવ્યા. હવે વરઘોડો દહેગામની અંદર નીકળ્યો, ગુરુજી અમારા અંતરનાથ, ગુરુજી અમારા અંતરનાથ, અમને આપો આશીર્વાદ, અમને આપો આશીર્વાદ કરીને વરઘોડો નીકળ્યો. અને ગામની અંદર એક જ વાત થાય કે આ મહારાજ સાહેબ જોરદાર છે. કોઈને દારૂ છોડાવે છે, કોઈને તમાકુ છોડાવે છે, કોઈને પડીકીઓ છોડાવે છે, કોઈને બીડીઓ છોડાવે છે. તો એક ભાઈ મારી દુકાને આવ્યા એટલે પેલા ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો. મેં દુકાન બંધ કરી દીધી વરઘોડો આવ્યો એટલે. તો મહારાજ સાહેબ કે ભાઈ તમે દુકાન બંધ કેમ કરી? મેં તો આ બધી પબ્લિક શું બૂમો પાડે છે કે ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. આશીર્વાદ મારી દુકાનનું નામ છે. હવે તમે આશીર્વાદમાં આપી દો તમારે તો આખી દુકાન જાય. એટલે એક ભાઈ મારી દુકાને આવ્યો આશીર્વાદમાં કે મહારાજ સાહેબ તમને ઓળખે છે? મેં તો હા ઓળખે સર. તો કે એમને લઈ લો ને. તો કે દારૂ છોડાવે છે, પડીકીઓ છોડાવે, સાચી વાત? મેં તો હા. હું એને મહારાજ સાહેબ પાસે લઈ ગયો. પેલા મહારાજ સાહેબને વંદન કરીને કહે છે બોલો કેટલા વર્ષથી પીવો છો? તો પેલો ભાઈ કહે છે અમે તો પીતા નહીં, દહેગામ પોલીસ ચોકીમાં 40 બોટલ ફસાઈ છે, છોડાવવાનો જ કહે છે. હમણાં 2 મિત્રો બજારમાં નીકળ્યા, ગોવિંદભાઈ ભરતભાઈ પાલનપુર વાળા. તો કે હેડ પેલા પોનના ગલ્લે જઈએ અને તમાકુ ખાઈએ.
પોનના ગલ્લે જઈને કે ભાઈ તમાકુ બતાય ને, એટલે પેલા તમાકુ બતાવી, તે કે ચાખવા દેતો, એટલે આમ કરીને બે જણે ચાખી, એટલે એમને જ થઈ ગયું કે હવે આપણે નીકળી જઈએ તો લેવી નહીં. એટલે પેલો પાછો ભરતભાઈ શું કહે છે, આ તો બહુ મોરી છે, અહીંથી નહીં ખાવી, હેડ બીજેથી જઈએ. એટલે પેલો દુકાનવાળો શું કહેશે કે ભાઈ ઉભા રહો, મોરી લાગી હોય તો થૂંકી તો બીજી આલું. તે ભરતભાઈ અને ગોવિંદભાઈએ તમાકુ થૂંકી દીધી. અને પછી પેલો દુકાનવાળો કે જાઓ બીજી દુકાને લેવા. મિત્રો, અમારા ગામની અંદર મહારાજ સાહેબ આવ્યા ને, હું જૈન છું, તે અમારા ભાભીને બધા કહેશે કે અનિલભાઈ નાસ્તિક છે, એટલે એમને સારા આશીર્વાદ આવો અમારે ઘેર આવીને, તો કંઈક સંસ્કાર જેવું એમનામાં આવો. તો મહારાજ સાહેબ તો અમારે ઘેર આવ્યા કે ભાઈ ધર્મ કરો તમે અને ગમે તે એક બાધા લો. પેલો કે બાધા તો પાડું જ નહીં, કહેશે કોઈ બી વસ્તુની બાધા હું નહીં પાડતો, કે હું તો નાસ્તિક છું. તો મહારાજ સાહેબ કે એવું નાસ્તિક ના ચાલે, જૈન કુળમાં જન્મ લીધો છે, કંઈક સારા કામ કરો, ભલે તમને જે યોગ લાગે એવી બાધા લો. મેં તો હવે આપણાથી કશું થશે નહીં, પણ મહારાજ સાહેબને કહ્યું, મેં તો મારથી થાય એવી બાધા લઉં તો ચાલે? તો કે હવ ચાલે. મેં તો મારા બાજુમાં એક કુંભાર રહેશે અને એને મોથામાં ટાલ છે. મેં તો સવારે ઉઠું એ કુંભારની ટાલનો દર્શન કરું પછી ચા પીશ. મહારાજ સાહેબે કશો હતો નહીં, એવી તો એવી પણ એક બાધા લો. એટલે મેં તો આજથી નક્કી કર્યું કે સવારે ઉઠીને કુંભારની ટાલનો દર્શન કરું પછી ચા પીવાની. 4-6 મહિના તો ચાલ્યું દર્શન કરીને ચા પીવું, પણ એક દાડો રેકોર્ડિંગમાં આવવાનું અને કુંભાર માટી લેવા નીકળી ગયો. મેં ઘેર પૂછ્યું કે ભાઈ ક્યાં ગયા? તે કે તો માટી લેવા. દોઢ કાઢીને હું તો માટી લેવા જોયું, પેલા ખોદતા તાર ઊંચા થયા ને મેં ટાલનો દર્શન કરી દીધો. એટલે મેં કીધું જોઈ ગયો કરી હું તો ઘેર આવી ગયો. નાવા બેઠો એટલામાં તો પેલો કુંભાર આવ્યો સોનાના ચરુ ભરીને. મને કે ભાઈ અડધો ભાગ તમે લઈ લો સોનાના ચરુનો. મેં તો કેમ ભાઈ? તો કે તમે હું તો ખોદતો તો ચરુ નીકળ્યા હતા ને એમાંથી તમે જોઈ ગયા. એટલે મહારાજ સાહેબને કહ્યું, મેં મહારાજ સાહેબ બાધામાં આવું થયું. મહારાજ સાહેબ કે જો તને મનગમતી બાધા લીધી તો આટલો ફેર પડ્યો, તારા શરીરને કષ્ટ આપતી બાધા લઉં તો આ નહીં આવતો ભાવ પણ સુધરી જાય. હમણાં એક નવું જોવા મળ્યું. એક ઘરની અંદર બાપાએ ધોળાવારના કાળા કર્યા, દાદાએ ધોળાવારના કાળા કર્યા, મમ્મીએ ધોળાવારના કાળા કર્યા, અને એક 3 મહિનાનો બાબો મોટો થયો, બીજો 6 વર્ષનો બાબો હતો, એ અંદર ગયો અને ધોળાવાર બધા કાળાવાર બધા ધોળા કરીને આવ્યો. જેને ધોળા હતા એમને કાળા કર્યા અને કાળા હતા એમને ધોળા કર્યા. તો બધા ઘરવાળા કહેશે લે આ શું કર્યું તે? આ મેં કાળા કર્યા તું કાળા હતા ધોળા કર્યા? તે 6 વર્ષના નાના છોકરાએ સુંદર જવાબ આપ્યો કે પપ્પા, આપણા ઘેર કોક વડીલ આવતું તો નથી, પણ ગામનું કોક વડીલ આપણા ઘેર આવે તો એને એમ તો લાગે કે ઘરમાં કોક વડીલ તો છે. મિત્રો, હમણાં એક બાપાની સ્મશાન યાત્રા નીકળી હતી. એના 4 છોકરાઓ હતા. 4 છોકરાઓ બાપાની સ્મશાન યાત્રામાં જોડાયેલા હતા. બજારની અંદર વચ્ચોવચ્ચ સ્મશાન યાત્રા આવી અને વચ્ચે તરત જ એક ભાઈ આવ્યો કે ભાઈ આ ઠાઠડી નીચે મૂકો. છોકરાઓએ ઠાઠડી નીચે મૂકી કે ભાઈ આ બાપા ફાયથી મારે 40 લાખ રૂપિયા લેવાના છે. પહેલાં 40 લાખ રૂપિયા હાલો તો ઠાઠડી ઉઠાવો. પેલો મોટો છોકરો કે અમને કંઈ ના લેતા, લઈ આવે ઉપર જઈને. ત્રીજા નંબરનો છોકરો કે ભાઈ અહીં કશું ના મળે કે છે, એ હાલ્યા તો જયા તારા કે છે. 4 છોકરાએ ખરાબ જવાબ આલ્યા. પેલો કે 40 લાખ નહીં મળે ત્યાં સુધી અહીંથી ઠાઠડી ઉપડશે નહીં.
આ વાત બપોર સુધી ચાલી. આ વાત છોકરીને ખબર પડી, આ 4 ભાઈઓની બેનને, કે બાપાની ઠાઠડી એક ભાઈએ રોકીશ. દાગીના લઈને દોટ કાઢીને ઠાઠડી આગળ આવી. પેલા ભાઈને પગે લાગ્યા કે ભાઈ શું વાત છે? તો કે ભાઈ 40 લાખ રૂપિયા તમારા બાપા ભાઈથી મારે લેવાના છે. તો એ દીકરીએ શું કર્યું કે પોતાના દાગીના કાઢી નાખ્યા અને બધા આપી દીધા પેલા ભાઈને કે ભાઈ આ તમે હિસાબ કરાવજો, વેચજો, અને જે ખૂટ આ સરનામું મારું રાખો, હું પૂરા કરીશ. મારા બાપાની યાત્રા ના રોકશો, સ્મશાન યાત્રા છેલ્લી. ત્યારે પેલા ભાઈએ પીઠ સાંભળી, બેનને વંદન કર્યા કે બેન આ 40 લાખ તો તું લઈ જા, દાગીના તું લઈ જા, પણ હું એ પાત્રનો હોતો તો તારા પપ્પા ભાઈ મારે લેવાના નથી, આ 40 લાખ રૂપિયા મારા આપવાના છે. એટલે એ પાત્રનો હું હોતો તો કે આ 40 લાખ રૂપિયાનો દાવેદાર કોણ પાત્ર છે? અને બેન દીકરી આ 40 લાખનો પાત્ર તું છું, અને 40 લાખ રૂપિયા એને એ બેબીને આપ્યા. મિત્રો, અત્યારે તો મહિલા મંડળો બહુ ચાલ્યા છે. જન્માષ્ટમી આવે, જૈન પર્યુષણ આવે, મહિલા મંડળો ભજનો જોરદાર ગાય. એક બેન મહિલા મંડળના પ્રમુખ, આખું મંદિર ભરેલું એ પ્રમુખ, અને મોટા મોટા અવાજે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, ટોલ વાગન, તબલા વાગન, મંજીરા વાગન. એટલામાં એક ભાઈએ બૂમ પાડી કે જીબીનું ચેકિંગ આવ્યું છે. બેન તો બધું તંબુરો મંજીરા મૂકીને દોટ કાઢીને નાઠો ઘેર. ઘર ના જો એક ભાઈ ઉભો તો હાથ પકડીને એને દોટ કાઢીને લઈ ગયો કે ભાઈ પેલી ઓકડી જલ્દી કાઢ, જીબીનું ચેકિંગ આવ્યું છે. તો પેલો ભાઈ કહે છે કે જીબી વાળો હું પોતે જ છું, ચેકિંગમાં હું જ આવ્યો છું. દીકરી તુલસીનો ક્યારો છે, નથી પાપનો ભારો. એક નાનકડી દીકરીની વાત કરું. 10 વર્ષની દીકરી, એની મા મરી ગઈ હતી અને એના બાપ જીવતા હતા, પણ બાપ કાળી મજૂરી કરીને જીવતા હતા. કાળી મજૂરી કરીને જે કરતા હતા, પણ એમાં એમને તકલીફ શું હતી કે મસાલો તમાકુનો ખાતા હતા. 120નો મસાલો ખાય. દીકરી રોજ ના કે પપ્પા આપણી આવક છે નહીં, અને તમે આવકના 50% તો મસાલામાં વાપરી કાઢો છો. આપણે એક ટંકનું ખાવાનું પણ નથી પૂરું થતું. પણ પપ્પાને વ્યસન પડી ગયેલું કે આ વ્યસન દૂર થાય એવું નહોતું. એટલે દીકરીને જોડે એ બી મજબૂર હતા. પરંતુ દીકરીની બર્થડે આવી. દીકરીની બર્થડેમાં પપ્પાએ કીધું કે બેટા મારે કંઈક આપવું છે તને, પણ મારી મજબૂરી એ છે કે તું એક જ માગીશ કે પપ્પા મસાલો બંધ કરો, અને મારાથી થતો નથી. તો દીકરીએ સરસ કહ્યું, પપ્પા તમારે જેટલા મસાલા ખાવા હોય એટલા ખાવાની આજથી છૂટ, પરંતુ એક વાત મને કરવાની કે જેટલા મસાલા ખાઓ એટલા મસાલા મને સાંજે કહેવાના કે 2 ખાધા, 3 ખાધા, 4 ખાધા. અને 4 ખાઓ તો 4 તમાત મને જોરથી મારવાની, 2 ખાઓ તો 2 તમાત. પપ્પા કહે મારથી ના મરાય, તું તમાસ ખાવું એ મારથી સહન જ ના થાય. તો દીકરી કહે પપ્પા તમે આજે મસાલો ખાવ છો તમાકુનો, તમાકુનો મસાલો ખાધા પછી અંદર ચોધી પડવાની, અને આજ ને તો કાલને તો પરમ દિવસ, મહિને 2 મહિને પણ તમને કેન્સર થવાનું. પપ્પા જો હવે તમને કેન્સર થાય અને તમે મૃત્યુ પામો તો આ સમાજની લાતો કેટલી પડશે પપ્પા. અને પપ્પા એકદમ જાગૃત થઈ ગયા, મસાલો ફેંકી દીધો. આજની તારીખમાં આ સત્ય હકીકત છે કે સુખી કુટુંબ જિંદગી જીવે છે. મિત્રો, આપે મને આનંદથી, તાલીઓના ગડગડાટથી વધાવ્યો અને શાંતિથી સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર.